તમે ભગવાન હો એમ? ક્યાં ભગવાન હો તમે? રામ ભગવાન હો, કૃષ્ણ ભગવાન હો, હનુમાન દાદા હો, શંકર દાદા હો, ક્યાં ભગવાન હો? બોલો. કૃષ્ણ. તમે કૃષ્ણ હો એમ? કાળિયો ઠાકર, રણછોડ રાય, મારો ડાકોરનો ઠાકોર, દ્વારકાધીશ, માગો 20 આપે 30 ઈ હો તમે. ઉભા રહેજો. જો લાલભાઈ, જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે એક નવા વિડીયો એડિટિંગની અંદર. મિત્રો હાલમાં જે તમે ડેમો વિડીયો જુઓ છો જે કૃષ્ણ ભગવાન સાથે, એ ટાઈપના વિડીયો ત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ ટ્રેન્ડિંગમાં ચાલે છે. એ ટાઈપના વિડીયો તમે જોવા જશે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપના વિડીયો એડિટિંગ કરતા શીખવાનું છે એકદમ આસાનીથી. જો તમારે પણ એ ટાઈપનું વિડીયો એડિટિંગ કરતા શીખવું હોય તો વિડીયો પૂરો જોજો અને ચેનલમાં તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. ચલો તમને વિડીયોને એડિટિંગ કરતા શીખવાડું. સૌથી પહેલાં મિત્રો તમારે શું કરવાનું છે, તમારે ફોટો એડિટ કરવાનું છે. જે આપણે કૃષ્ણ ભગવાન સાથે જે ફોટો છે તમારે એડિટ કરવાનો છે બરાબર. સૌથી પહેલાં પછી શું કરવાનું છે, તમારેથી આગળ આવી જવાનું છે, પ્લે સ્ટોરની તમારે આવી જવાનું છે. આ તમારે ChatGPT તમારાથી સર્ચ કરી દેવાનું છે કંઈક આ રીતે બરાબર. ChatGPT તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, આપણે પહેલેથી ડાઉનલોડ છે બરાબર. પછી તમારે શું કરવાનું છે, એને ઓપન કરી લેવાનું છે કંઈક આ રીતે. ChatGPT તમારે ડાઉનલોડ કરી લેવાનું છે, સાઇન અપ કરી લેવાનું બરાબર છે, લોગિન કરી લેવાનું છે તમારી જીમેલ ઉપર. પછી તમારે શું કરવાનું છે, આની અંદર આપણે પ્રોમ્પ્ટની જરૂર પડશે બરાબર છે. પ્રોમ્પ્ટ તમારે ક્યાંથી લેવાનું છે તમને બતાવી દઈશ. પૂરો વિડીયો જોજો એટલે તમને બતાવી બરાબર પ્રોમ્પ્ટ તમારે ક્યાંથી લેવાનું છે. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, પ્લસની અંદર આવી જવાનું છે, ફોટોની અંદર આવી જવાનું છે કંઈક આ રીતે બરાબર. ત્યાંથી તમારો ફોટો લઈ લેવાનો બરાબર. જે તમારે ફોટો એડિટ કરવાનો હોય તમારેથી ફોટો લઈ લેવાનો રહેશે. જો આપણે આ ફોટો લઈ લીધો બરાબર, તમારે શું કરવાનું છે, આ રીતે ફોટો લઈ લેવાનો છે જે તમારે ફોટો એડિટિંગ કરવાનો હોય બરાબર. પછી તમારે શું કરવાનું છે, આથી જે પ્રોમ્પ્ટની જરૂર પડશે એ તમારે પ્રોમ્પ્ટ લગાડી દેવાનું રહેશે કંઈક આ રીતે. જો આ રીતે બરાબર, આ પ્રોમ્પ્ટ છે હું તમને આપી દઈશ બરાબર. તમારે ક્યાંથી લેવાનું છે તમને બતાવીશ બરાબર. પૂરો વિડીયો તમારે જોવાનું રહેશે કંઈક આ રીતે. તમારે ફોટો એડિટ કરવા માટે પ્રોમ્પ્ટની જરૂર પડશે. પછી તમારે શું કરવાનું છે, તીરની આઇકન જે છે એને તમારે ક્લિક કરી દેવાનું છે આ રીતે બરાબર. આ રીતે તમે થોડીક રાહ જોશો એટલે તમારો જે ફોટો છે એ એકદમ એડિટિંગ થઈને આવી જશે બરાબર પરફેક્ટ રીતે. એ પણ જો તમારે આ પ્રોમ્પ્ટની જરૂર પડશે તમારે ખાસ તમારે આ પ્રોમ્પ્ટને તમારે ડાઉનલોડ કરી લેવાનું રહેશે બરાબર. તમારે ક્યાંથી લેવાનું છે તમને બતાવી દઉં બરાબર. આ તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે, થોડોક ટાઈમ લાગશે એટલે એકદમ તમારો ફોટો એડિટિંગ થઈને આવી જશે કંઈક આ તમારે થોડીક રાહ જોઈ લેવાની રહેશે. તો મિત્રો તમને જણાવી દઉં કે હજી સુધી તમે મારો વિડીયો જોતા હો અને ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, કેમ કે હું તમારા માટે આટલી મહેનતથી વિડીયો બનાવું છું. તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બરાબર. તમારે આ રીતે નીચે આવી જવાનું છે, એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે, ફોટો એડિટિંગ થઈ જશે એકદમ બરાબર. આ રીતે પરફેક્ટ હાઈ ક્વોલિટીની અંદર એકદમ તમારો ફોટો એડિટિંગ થઈ જશે. પછી તમારે શું કરવાનું છે, ડાઉનલોડ કરવા માટે ઉપર તમારે ડાઉનલોડ પર ક્લિક કરી દેવાનું છે, એકદમ તમારું ગેલેરીની અંદર ડાઉનલોડ થઈ જશે બરાબર. આ તમારે થોડીક રાહ જોવાનું છે, જો ઇમેજ સેવનું ઓપ્શન થઈ જશે એકદમ તમારું જે આ રીતે ફોટો એડિટિંગ થઈ જશે બરાબર. જે પ્રોમ્પ્ટ મેં તમને કીધું છે પ્રોમ્પ્ટ તમને બતાવી દઉં તમારે ક્યાંથી લેવાનું છે. હવે તમારે શું કરવાનું છે, આ જે ફોટો છે એનો આપણે વિડીયો બનાવશે બરાબર. તમને બતાવી દઉં આ રીતે જે વિડીયો અને પ્રોમ્પ્ટ જે છે તમને બરાબર આપણી ટેલિગ્રામની અંદરથી મળી જશે. પછી તમારે શું કરવાનું છે, એક એપ્લિકેશનની તમારે જરૂર પડશે. પ્લે સ્ટોરની અંદર તમારે આવી જવાનું છે, આ તમારે સર્ચ કરી દેવાનું છે એપ એડિટ શેપ બરાબર. આ રીતે એડિટ શેપ તમારે ડાઉનલોડ કરી લેવાનું છે બરાબર. પછી તમારે શું કરવાનું છે, એને ઓપન કરી લેવાનું છે કંઈક આ રીતે. એડિટ શેપ તમારે ઓપન કરી લેવાનું છે, તમારે પ્લસની અંદર ક્લિક કરી દેવાનું છે, ગેલેરીની અંદર આવી જવાનું છે, ફોટો તમારે એડિટિંગ કરવો છે મારેથી લઈ લેવાનો રહેશે બરાબર. આપણે અલગ ફોટો આપણે અહીંથી લઈ લીધો બરાબર. જે તમને ડેમો વિડીયોમાં બતાવ્યો એ ફોટો આપણે અહીંથી લઈ લીધો છે બરાબર. આ તમારે ફોટો લઈ લેવાનો છે. હવે તમારે શું કરવાનું છે, આ રીતે ફોટો છે તમારે આ રીતે ઝૂમ કરી લેવાનું છે કંઈક આ રીતે બરાબર. ફોટોને છે તમારે આ રીતે ઝૂમ કરી લેવાનું છે કંઈક આ રીતે. જો તમારે રીતે એડજસ્ટ કરી અને આ રીતે તમારે ફોટો લગાવી દેવાનો છે બરાબર કંઈક આ રીતે. આટલું થઈ ગયું. તમારે શું કરવાનું છે, આગળ તમે આવશો એટલે તમને ઓવરલેનો ઓપ્શન મળી જશે. ઓવરલેની અંદર આવી જવાનું છે, ગેલેરીની અંદર તમારે આવી જવાનું છે. આ તમારે આપણે જે વિડીયો એડિટિંગ કરેલ છે તે તમારાથી લઈ લેવાનો રહેશે કંઈક આ રીતે બરાબર. આથી તમારે આવી જવાનું છે આ રીતે એકદમ તમારો જે વિડીયો છે ઓલે આવી જશે. પછી તમારે શું કરવાનું છે, તમારે આ રીતે નાનું કરી દેવાનું છે કંઈક આ રીતે. આથી તમારે સાઈડમાં રાખી દેવાનું છે બરાબર. હવે તમારે શું કરવાનું છે, ફોટો તમારે આ રીતે તમારે ખીચી લેવાનું રહેશે કંઈક આ રીતે બરાબર. આ રીતે તમારે ખેંચી લેવાનું છે કંઈક આ રીતે. આ તમારે ફોટોને ખેંચી લેવાનું બરાબર વિડીયો સુધી. હવે તમારે શું કરવાનું છે, જે આપણે ઓલે વિડીયો રાખ્યો છે બરાબર, જે એની અંદર તમારે ખાસ જોતી રહેવાનું છે, જે લખાલ આવે છે એ તમારે જે ફોટોની ઉપર તમારે લખાઈ દેવાનું છે બરાબર. આ તમારે ટેક્સ્ટની અંદર તમારે જવાનું છે કંઈક આ રીતે આ રીતે બરાબર. આ તમારે લખી દેવાનું છે, જે આપણે ઓલી વિડીયો જે લખેલ આવે છે તમારે અહીંથી લખી દેવાનું છે, તમે ભગવાન છો એમ બરાબર. એ રીતે લખેલ છે તમારે અહીંથી લખી દેવાનું છે, તમે ભગવાન છો એમ. આ રીતે આપણે લખી દઈએ છીએ આ રીતે બરાબર, ભગવાન છો બરાબર એ રીતે લખી દઈએ છીએ બરાબર. આ રીતે લખી દેવાનું છે, તમે ભગવાન હો એમ બરાબર. આ રીતે લખીને તમે આ રીતે ઇમોજી કંઈક લગાવી શકો છો કંઈક આ રીતે બરાબર. આ રીતે તમારે લખી દેવાનું છે કંઈક આ રીતે બરાબર. ઉપર તમારે શું કરવાનું છે, રાખી દેવાનું છે, તમે ભગવાન હો એમ બરાબર એ તમારે લખી દેવાનું છે. જે આપણે વિડીયોની અંદર જે આપણે અલગ લખેલ છે બરાબર, એક અક્ષરની ભૂલ થઈ ગઈ છે બરાબર. તમે જોઈ લો, તમે જોશો એટલે તમને ખબર પડી જશે બરાબર. તમારે એ રીતે લખી દેવાનું છે, તમે ભગવાન હો એમ બરાબર એ રીતે તમારે લખી દેવાનું છે
હવે ખાસ તમારે જોતું રહેવાનું છે. આ રીતે તમારે કટમાં લગાવી દેવાનું છે. આ રીતે આગળ જે લખેલ આવે છે એ તમારે લગાવી દેવાનું રહેશે. કયા ભગવાન હો, બરાબર, એ તમારે અહીંથી લખી દેવાનું છે. કયા ભગવાન છો, બરાબર. આ તમારે શું કરવાનું છે, લખી દેવાનું છે કંઈક આ રીતે, આ રીતે, બરાબર. કયા ભગવાન હો, બરાબર. એ તમારે આ રીતે ડોટ લગાવીને આ રીતે તમારે ઇમોજી લગાવવું હોય તમે આ રીતે લગાવી શકો છો કંઈક આ રીતે, બરાબર. ઉપર તમારે રાખી દેવાનું છે કંઈક આ રીતે. એકદમ તમારું છે વિડીયો આ રીતે એડિટિંગ થવા લાગશે કંઈક આ રીતે, બરાબર. તમને બતાવી દઉં. ખાસ તમારે ઓલી વિડીયોની તમારે જોતું રહેવાનું છે. જે જગ્યાએ ક્લિપ જે છે, બરાબર, આ રીતે કટ થઈ જતી હોય, બરાબર, જે ટેક્સ્ટવાળી ક્લિપ છે એ કટ થઈ જતી હોય, બરાબર, એ જગ્યાએ તમારે જે કટ લગાવી દેવાનું છે. એ આગળ તમારે બીજું લખી દેવાનું છે, બરાબર. એ બીજું લખી દેવાનું છે, બરાબર. આ તમારે લખી દેવાનું છે રામ ભગવાન હો, એ રીતે તમારે લખી દેવાનું છે કંઈક આ રીતે. ટેક્સ્ટની અંદર આવી જવાનું છે. આ તમારે લખી દેવાનું છે, બરાબર. રામ ભગવાન હો, બરાબર. આ તમારે શું કરવાનું છે, લખી દેવાનું છે રામ ભગવાન હો, બરાબર. એ રીતે લખેલ છે. તમારે શું કરવાનું છે, ઇમોજી કંઈક તમારે લગાવવું હોય આ રીતે લગાવી અને તમારે ઉપર રાખી દેવાનું છે કંઈક આ રીતે, આ રીતે, બરાબર. એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે. આની કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મેં તમને કીધું છે જે જગ્યાએ લખેલ આવે છે, બરાબર, એ રીતે તમારે લખાવતું જવાનું છે, બરાબર. જેટલું લખેલ આવે એટલું તમારે લખી દેવાનું છે. પછી એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, ઓલી વિડીયો છે તમારેથી ડિલીટ કરી દેવાનું છે ખાસ તમારે, બરાબર. હવે આપણે આની અંદર સોંગ લગાડવાનું છે, બરાબર. આપણે કેપકટની અંદર જઈ અને સોંગ લગાડવાનું રહેશે સૌથી પહેલાં, બરાબર. આ રીતે તમારે લખી દેવાનું છે. મેં તમને કીધું છે એ રીતે તમારે લખતું જવાનું, બરાબર. પૂરો વિડીયો તમારે જોઈને સારી રીતે એડિટિંગ કરી અને તમારે લખી દેવાનું છે, બરાબર. તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તમારે શું કરવાનું છે, એટલું થઈ જાય પછી તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારે ડાઉનલોડ કરવાનું રહેશે. ડાઉનલોડ થઈ જાય પછી આપણે સોંગ લગાડી દેવાનું છે, બરાબર. તમને બતાવી દઉં એ તમારે સોંગ ક્યાંથી લગાડવાનું છે, બરાબર. આ રીતે ડાઉનલોડ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. તમને બતાવી દઉં આ રીતે, બરાબર. શો થઈ જશે. તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. પછી તમારે શું કરવાનું છે, આથી કેપકટની અંદર આવી જવાનું છે આ રીતે, બરાબર. આની અંદર તમારે જે આપણે સોંગ લગાડવાનું છે અને બીજા આપણે એક ઇફેક્ટ પણ લગાડવાનું, બરાબર. તમારે શું કરવાનું છે, ન્યૂ વિડીયોની અંદર તમારે ક્લિક કરી દેવાનું છે. આ તમારે આવી જવાનું, બરાબર. આથી આપણે જે વિડીયો એડિટિંગ કર્યો છે, બરાબર, અત્યારે એ તમારેથી લઈ લેવાનો રહેશે કંઈક આ રીતે, બરાબર. આ તમારે શું કરવાનું છે, આ રીતે વિડીયો તમારાથી લઈ લેવાનું છે. આની અંદર હવે સોંગ લગાડવાનું છે. એકદમ તમારે જે સોંગ લગાડવું છે એકદમ તમારું વિડીયો એડિટિંગ થઈ જશે. તમને બતાવી દઉં. તમારે શું કરવાનું છે, એડિટની અંદર આવી જવાનું છે, એક્સટ્રાની અંદર આવી જવાનું છે. આ રીતે આપણે ફરીથી આપણે વિડીયો એડિટિંગ કરેલ છે, બરાબર. જે ડેમો વિડીયો મેં તમને બતાવ્યો એ તમારેથી લઈ લેવાનું રહેશે. તમે ભગવાન હોય એમ, બરાબર. આ વિડીયો તમારાથી લઈ લેવાનું છે. આ વિડીયો છે તમને ટેલિગ્રામની અંદર મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી લેજો. હવે જો એકદમ તમારો વિડીયો છે એડિટિંગ થઈ જશે. જો તમે શાંતિથી પ્લે કરશો એટલે એકદમ તમારો વિડીયો એડિટિંગ થઈ જશે. તમે ભગવાન હોય એમ, જો ઉપર લખેલું આવે છે એકદમ તમારું છે વિડીયો એડિટિંગ થઈ જશે, બરાબર. જે આપણે સોંગ લગાડ્યું છે એકદમ વિડીયો એડિટિંગ થઈ જશે. આની તમારી જે કલરવાળું આપણે લગાડેલ છે, બરાબર, ઇફેક્ટ એ તમને લગાડતા શીખવાડી દઉં. ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. આ તમારે શું કરવાનું છે, લાઇટિંગની અંદર તમારે આવી જવાનું છે આ રીતે, બરાબર. લાઇટિંગની અંદર તમારે આવી જવાનું રહેશે. આથી જો તમને સારા લાઇટિંગવાળા તમને ઇફેક્ટ જેવા મળી જશે. તમે અહીંથી લગાવી શકો છો. જેમ કે જો તમને એક આ મળી જશે, તમે ભગવાન હોય એમ, ક્યાં ભગવાન હો તમે, બરાબર. એ પણ તમને લાઇટિંગ વાળો મળી રામ ભગવાન હો, બરાબર. એ પણ તમને લાઇટ વાળો મળી જશે. બીજા પણ તમને ઘણા બધા સારા મળી જશે, બરાબર. લાઇટિંગ વાળા એ તમે અહીંથી લગાવી શકો છો. જેમ કે બીજું પણ તમને આ મળી જશે, તમે ભગવાન હોય એમ, બરાબર. જે તમારા લાઇટિંગ વાળો જે લગાવો એકદમ તમારે લગાવી દેવાનું છે. એકદમ તમારું વિડીયો એડિટિંગ હવે થઈ જશે એકદમ, બરાબર. આની કોઈ પ્રોબ્લેમ નહીં. કોઈ પ્રોબ્લેમ આવે તો ફરીથી તમે વિડીયો જોઈ લેજો. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો, બરાબર. તો આ તમારે ડાઉનલોડ કરવા માટે તમારે શું કરવાનું છે, એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે, સેવ ટુ વિડીયોની અંદર ક્લિક કરી દેવાનું છે. આ રીતે તમારો વિડીયો એડિટિંગ થઈ જશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો. વિડીયો સારા લાગે તો લાઇક કરી દેજો અને ચેનલમાં ન તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયો ત્યાં સુધી. જય દ્વારકાધીશ.